દિલીપ ગોહિલ મગરવાડા ખાતે શ્રી 18 ગામ લીંબાચિયા કેળવણી સહાયક મંડળની જનસભા યોજાઈ। લીંબાચિયા કેળવણી સહાયક મંડળમાં પ્રમુખ પદે કમલેશભાઈ જે ગોહિલ કાણોદરવાળાની બિનહરીફ વરણી। આજરોજ 18 ગામ લીંબાચિયા કેળવણી સહાયક મંડળની જનરલ સભા પ્રમુખ શ્રી મુરજીભાઈ પઠીરિયાના અધ્યક્ષસ્થાને મગરવાડા નાઈ સમાજની વાડી ખાતે યોજવામાં આવી હતી। આ જાહેર સભામાં 18 ગામ નાઈ સમાજના પ્રમુખ મુરજીભાઈ પઢિયાર, ઉપપ્રમુખ કમલેશભાઈ જે ગોહિલ, મંત્રી શાંતિભાઈ નાઈ, મનુભાઈ લીંબાચિયા, રતિભાઈ નાઈ, દશરથભાઈ નાઈ, ધુડાભાઈ નાઈ, નરેશભાઈ તુવર, ડીએન નાઈ, કમલેશભાઈ એમ ગોહિલ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સભામાં પ્રમુખ અને મંત્રી સ્થાનેથી આજ દિન સુધીના તમામ હિસાબો વંચાણે લઈ સમાજ માટે સામે રજૂ કર્યા હતા। ત્યારબાદ શ્રી 18 ગામ લીંબાચિયા સહાયક મંડળના પ્રમુખ મુરજીભાઈ પઢિયારે પોતાની ઉંમર અને તબિયતને ધ્યાને લઈ સ્વૈચ્છિક રાજીનામું આપી નવા પ્રમુખ તરીકેની જાહેરાત કરતા સમાજના આગેવાનો તેમજ હાજર રહેલા તમામ લોકોએ પ્રમુખ તરીકેની જવાબદારી ઉપપ્રમુખ કમલેશભાઈ જે ગોહિલ કાણોદરવાળાને સોંપી બિનહરીફ પ્રમુખ તરીકે પસંદગી કરી હતી અને ફુલહાર પહેરાવી સન્માન કર્યું હતું અને પ્રમુખ તરીકે નિમણૂક થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। સમાજ દ્વારા લીંબાચિયા કેળવણી સહાયક મંડળના નવા નિમાયેલા પ્રમુખ તરીકે આવતી તમામ જવાબદારી સોંપી હતી, જેને લઈ પ્રમુખ કમલેશભાઈ જે ગોહિલે તમામ જવાબદારીઓ સ્વીકારી મુરજીભાઈ પઢિયારના આજ દિન સુધીના પારદર્શક વહીવટને ધ્યાને લઈ આજીવન પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા અને તેમના માર્ગદર્શન હેઠળ અને સમાજે મૂકેલા વિશ્વાસને જાળવી રાખી પ્રમુખ તરીકેની તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક સંભાળવાની તેમજ પારદર્શક વહીવટ કરવાની ખાતરી આપી હતી અને સમાજે વાડી ખાતે ફરી એકવાર 51,000 રૂપિયા ફાળો સમાજને દાન પેટે આપ્યા હતા અને સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો। એ ટ્રસ્ટના અંદર પણ મને તેઓ ટ્રસ્ટી તરીકે મને મૂક્યો છે, એટલે દેશે મારી ખૂબ કદર કરી છે અને ઓએ મને પ્રમુખ તરીકે જવાબદારી સોંપી છે। હું મારી નિષ્ઠાપૂર્વક નિભાઈશ અને જે કદર કરી એ બધા